સુરત સચિનમાં બેંક લૂંટ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। પિસ્તલ બસાવી 3.76 લાખની લૂંટ કરનાર આરોપીઓ ઝડપાયા છે। આરોપી પાસેથી એક પિસ્તોલ અને 60 રાઉન્ડ કારતૂસ ઝડપાયા હતા। લૂંટ કરાયેલી રોકડ રકમ પર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં સિક્યોરિટી ગાર્ડ ન હતો, જે લૂંટ માટે મુખ્ય કારણ બની રહ્યું। સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં આરોપી નાઝીસ ઉર્ફે બબલુ મોહમ્મદ સનુલ્લાહ શેખને પિસ્તોલ, કાર્ટીજ અને લૂંટની રકમ સહિત ઝડપી પાડ્યો। મામલાને ભેદ ઉકેલી નાખ્યો। આરોપી મૂળ બિહારના ચંપારણ જિલ્લામાં ફૂલવરિયા ગામનો છે અને હાલ સચિન ખાતે રહે છે। તેણે પોલીસ સામે કબૂલાત આપી છે કે તેને એમેઝોન પ્રાઇમની પાર્સલ ડિલિવરી ફ્રેન્ચાઇઝી લેવી હતી, જેમાં અંદાજે 10 થી 12 લાખનું રોકાણ જરૂર હતી। 19મી મેએ બેંકને લૂંટવાનો પ્રયાસ કર્યો, પણ હિંમત ન થતા પાછો ફર્યો હતો। 20મી મેએ પિસ્તોલ સાથે બેંક પહોંચ્યો અને મહિલા કર્મચારીઓને ધમકાવી લૂંટ ચલાવી હતી। આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે કતારગામ બ્રિટિશ કબ્રસ્તાન નજીકથી તેને પકડી પાડ્યો। ગઈ તારીખ 20/5/2025ના રોજ સુરત નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે। આમાં સવારના ટાઈમે 2 મહિલા કર્મચારી હાજર હતા, ત્યારે એક કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી 3,76,000ની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી વેજીસ ઉપર એક માણસ હતો, ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહ્યા છે। આ બનાવની ગંભીરતા જોઈએ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય, બેંકમાં બનેલો હોય, લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી। એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી। લીડના આધારે નાઝીસ ઉર્ફે બબલુ સનાઉલ્લાહ શેખ 22 વર્ષનો છે, જે સાઈનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે। એની ધરપકડ કરવામાં આવી છે। એની પાસેથી એક પિસ્તલ અને 7 રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે। લૂંટમાં ગયેલા 3,33,000 જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે। લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો, તો એ બેગ કબજે લેવામાં આવ્યું છે। 2 મોબાઈલ અને લેપટોપ બેગ, એરબેગ બધું કબજે લઈ કુલ 3,95,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે। આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટેની, પાર્સલ ડિલિવરી માટેની, એટલે 10 થી 12 લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો હોય એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું, એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો ત્યાં। માસિક લગભગ 80 થી 90 લાખની કમાણી કરવાની લાલચમાં આરોપી નાઝીસ ઉર્ફે બબલુ મોહમ્મદ સનુલ્લાહ શેખ પોતાના ઘરના માત્ર 2 કિલોમીટર દૂર આવેલી બેંકને લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો। સચિન વિસ્તારમાં રહેતો આરોપી ત્યાંની બેંકની બહાર અને અંદરની સ્થિતિની પરિચિત હતો તથા તેની ખબર હતી કે બેંકમાં માત્ર 2 મહિલા કર્મચારી અને એક ડેઇલી બેઝિસ કર્મચારી હાજર છે, તેમજ ત્યાં કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ ન હતો, જેના પગલે તેણે બેંકને ટાર્ગેટ કરી હતી। તેણે 3 કર્મચારીઓને બંધક બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો અને 3.76 લાખની રકમ લૂંટી હતી। પોલીસે આરોપીની